નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 2 સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, એની અંદર એક વાક્યમાં ઉત્તર લખો. તમારે જોવાના છે. તો જોઈએ પ્રકરણ 1. એમાં પહેલું, ખરીફ પાકનો સમયગાળો કયા માસથી કયા માસનો હોય છે? તો ખરીફ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો હોય છે. નંબર 2, વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ? તો વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું રહે તો પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકે છે. નંબર 3, સમારનો ઉપયોગ શું છે? સમારનો ઉપયોગ ખેતરની જમીનમાં ઢેફા મોટા હોય તો તેને તોડવા અને જમીનને સમથર કરવા માટે થાય છે. નંબર 4, એનપીકે ખાતર એટલે શું? જે ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો હોય તેવા ખાતરને એનપીકે ખાતર કહે છે. પ્રકરણ 2. એમાં પહેલો, એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન શામાંથી થાય છે? તો બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થાય છે. હવે નંબર 2, ક્ષયરોગ બીજા કયા નામે ઓળખાય છે? ક્ષયરોગ બીજા ટીબીના નામે ઓળખાય છે. નંબર 3, સ્પાયરોગાયરા શું છે? સ્પાયરોગાયરા એ લીલ છે. નંબર 4, ફૂડ પોઈઝનિંગ કેવી રીતે થાય છે? ફૂડ પોઈઝનિંગ સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલો ખોરાક કે ખાવાથી થાય છે. હવે પ્રકરણ 3. એમાં પહેલો, પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનોના 2 નામ જણાવો. તો પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનોના 2 નામ સૂર્યપ્રકાશ અને હવા છે. નંબર 2, જંગલો અને વન્યજીવો કયા પ્રકારના કુદરતી સંસાધનો છે? તો જંગલો અને વન્યજીવો એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે. નંબર 3, કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો શામાંથી બને છે? તો કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા છે. નંબર 4, કોલસાનું કયું ઉત્પાદન ધાતુ નિષ્કર્ષણમાં વપરાય છે? તો કોલસાનું કોકમાં ઉત્પાદન ધાતુ નિષ્કર્ષણમાં વપરાય છે. નંબર 5, કોલગેસનો ઉપયોગ શું છે? કોલગેસ કારખાનાઓમાં બળતણ તરીકે વપરાય છે. નંબર 6, સીએનજીમાં મુખ્ય ઘટક કયો છે? સીએનજીમાં મુખ્ય ઘટક મિથેન છે. નંબર 7, એલપીજીનું પૂરું નામ જણાવો. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એ એલપીજીનું પૂરું નામ છે. હવે પ્રકરણ 4. એમાં પહેલું, પદાર્થના દહન માટે કયો વાયુ જરૂરી છે? પદાર્થના દહન માટે ઓક્સિજન વાયુ જરૂરી છે. નંબર 2, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો. તો બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કેજી છે. હવે નંબર 3, બાયોગેસનું કેલરી મૂલ્ય કેટલું છે? બાયોગેસનું કેલરી મૂલ્ય 35,000 થી 40,000 કેજી છે. નંબર 4, મીણબત્તીની જ્યોતમાં મધ્ય વિસ્તારનો રંગ કેવો હોય છે? તો મીણબત્તીની જ્યોતમાં મધ્ય વિસ્તારનો રંગ પીળો હોય છે. નંબર 5, પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુઝાવવા શાનો ઉપયોગ થાય છે? પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી આગ લાગેલી બુઝાવવા કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે. નંબર 6, સુરક્ષિત દિવાસળીના માથામાં કયા રાસાયણિક લગાડેલા હોય છે? તો સુરક્ષિત દિવાસળીના માથામાં એન્ટીમની, ટાઇલ્સફાઇડ અને પેટ્રોસેમિક ક્લોરેટનું મિશ્રણ થોડા ગુંદર સાથે લગાડેલ હોય છે. નંબર 7, જ્વલનશીલ પદાર્થ કોને કહેવાય? જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતો હોય તે પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહે છે. હવે પ્રકરણ 5. એમાં નંબર 1, વન્યજીવ અભયારણ્યમાં શાના પર સંપૂર્ણ પ્રતિબંધ છે? વન્યજીવ અભયારણ્યમાં પકડવા પર તેમજ તેમના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. નંબર 2, પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં આવેલા 2 વન્ય પ્રાણી અભયારણ્યના નામ આપો. તો પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં આવેલા 2 વન્ય પ્રાણી અભયારણ્યના નામ બોરીયા અભયારણ્ય અને પંચમઢી અભયારણ્ય છે. નંબર 3, પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારના કયા રાજ્યની ઓળખ છે? તો પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર મધ્યપ્રદેશ રાજ્યની ઓળખ છે. નંબર 4, નાશઃ પ્રાયઃ જાતિ કોને કહે છે? જે જાતિના સજીવોની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી હોય તે જાતિને નાશ પ્રાપ્ત જાતિ કહે છે. નંબર 5, કુદરતી વન નાબૂદીના કારણો કયા છે? જંગલમાં દાવાનળ એટલે કે કુદરતી આગ અને ભયંકર દુષ્કાળ કુદરતી વન નાબૂદીના કારણો છે. નંબર 6, જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે શું? તો જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્યજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર. નંબર 7,
રેડ ડેટા બુક એટલે શું? જે બુકમાં નાશપ્રાય જાતિઓની નોંધ રાખતું પુસ્તકને રેડ ડેટા બુક કહે છે. હવે પ્રકરણ 6 એમાં પહેલું યુગ્મનદનું નિર્માણ કેવી રીતે થાય છે? યુગ્મનદનું નિર્માણ નરજન્યુ અને માદાજન્યુના જોડાણથી થાય છે. નંબર 2, દેડકાના ઈંડાઓ એકસાથે શાનાથી જોડાયેલા રહે છે? દેડકાના ઈંડાઓ એકસાથે જેલીપડથી જોડાયેલા રહે છે. નંબર 3, મરઘીના ફલિત ઈંડામાંથી બચ્ચું બનવા માટે કેટલો સમય લાગે છે? તો મરઘીના ફલિત ઈંડામાંથી બચ્ચું બનવા માટે 3 અઠવાડિયાનો સમય લાગે છે. નંબર 4, અંડવાહિનીનું બીજું નામ જણાવો. અંડવાહિનીનું બીજું નામ છે ફેલોપિયન નલિકા. હવે નંબર 5, કયા પ્રાણીનો અંડકોશ સૌથી મોટો હોય છે? મરઘી અને શાહમૃગ પ્રાણીઓના અંડકોશ સૌથી મોટો હોય છે. નંબર 6, દ્વિભાજનથી પ્રજનન કરતા 2 સજીવોના નામ આપો. દ્વિભાજનથી પ્રજનન કરતા 2 સજીવોના નામ અમીબા અને પેયામિશિયન છે. નંબર 7, કલિકાર સર્જનથી પ્રજનન કરતા 2 સજીવોના નામ આપો. કલિકાર સર્જનથી પ્રજનન કરતા 2 સજીવોના નામ હાઇડ્રા અને ઈસ્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.